રાજકોટના મેયર નયનાબેન પેઠડિયા વિવાદમાં આવ્યા છે। મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચતા વિવાદનું કારણ બન્યું છે। પ્રયાગરાજ ખાતે મેયર નયનાબેન પેઠડિયાની ગાડી પર મહિલાઓના કપડાં સુકાતા હોય તેવા ફોટો સામે આવ્યા હતા, કે જે બાદ વિવાદ શરૂ થયો હતો। આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે। મેયરની કાર પર કપડાં સુકાવવા તે રાજકોટનું અપમાન ગણાવ્યું હતું, તેમજ પ્રજાના પૈસે મેયર પાપ ધોવા ગયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। મળતી માહિતી મુજબ રાજકોટના મેયર નયનાબેન પેઠડિયા સરકારી કારમાં જ મહાકુંભના પ્રવાસે પહોંચ્યા હતા। અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે નિયમ મુજબ પ્રતિ કિમી માત્ર ₹2 ચૂકવી અને કમિશનરની મંજૂરી મેળવીને મેયર કુંભ મેળામાં ગયા છે, ત્યારે નક્કી કરેલા દરને લઈને પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે। વિપક્ષે તેને પ્રજાના રૂપિયાનો દુરુપયોગ કર્યો હતો। આ સાથે મહાનગરપાલિકાના શાસકો પ્રજાના પૈસે અગ્નિકાંડના પાપ ધોવા આવ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો। 10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે। માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું, પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ। પરંતુ ગુજરાતની બહાર જ્યારે માન્ય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે, ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે। રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે। ગુજરાત બહાર જ્યારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે, સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રી ચૂકવી દેશે। આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પત્ર લખવાનું હોય, પ્રણાલી એવી છે। અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે, અને માન્ય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે। એની સાથે બીજા પણ ગયા છે, મહિલાઓ છે, એમના હસબન્ડ છે, જઈ શકે? મારા ધ્યાનમાં બહેનોનો વિષય નથી, પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડિયા ગયા છે, એ મને ખ્યાલ છે। સ્વાભાવિક છે, કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિકપણે એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે। આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોઈ બેન પણ છે, તો એ મારા ધ્યાનમાં નથી। એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું। એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ, કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ। આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ। જૈનભાઈ, ₹2 પ્રતિ કિલોમીટરનો ચાર્જ મેયર ચૂકવશે, પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય તો એ 10 થી ₹12 પ્રતિ કિલોમીટર થતો હોય છે। તો ₹10ની નુકસાની રાજકોટ મહાપાલિકાની તિજોરીમાં છે। ભલે ઠરાવ થઈ ગયો હોય, પણ એક મેયર તરીકે જવાબદારી પણ હોય છે, કોઈ પણ પદાધિકારી તરીકે જવાબદારી હોય છે કે પ્રજાની તિજોરીને નુકસાન ના પહોંચે એ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ। તમારું શું કહેવું? આજે વિષય આવ્યો છે, ઇસ્યુઝ મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારા CFO હમણાં જસ્ટ વાત થઈ કે 10 વર્ષ પહેલાનો ₹2નો ઠરાવ છે। હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે, અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે, આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે। માન્ય મેયરશ્રી હોય, માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય, અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ, એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી। આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ, એવું મારું કમિટમેન્ટ છે। ₹12 ચાલતા હશે કે ₹15 ચાલતા હશે, અને આ ઠરાવ દર 3 વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે, એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું। એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય, ડીઝલમાં ભાવ વધતા હોય, તો એકને એક ભાવ રાખવો એ ગેરવાજબી વાત છે। આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે, અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું, જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે, હું આપને ખાતરી આપું છું। ₹2 પ્રતિ કિલોમીટર કીધા, એમાં ડીઝલ મેયર તરફથી ભરાવામાં આવતું હોય કે ₹2 માંગ્યું? ₹2 પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે। હવે એ ગુજરાત બહાર ગયા જ્યારે ડીઝલનો જે ખર્ચો છે
એ માનનીય મેયરશ્રી પોતાના ખર્ચામાંથી પણ દઈ શકે છે. અન્યથા ડ્રાઈવરને પણ એક હેડ ઊભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય, એ પૈસામાંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે. એ સ્વ બુદ્ધિએ નિર્ણય કરવાનો હોય છે. માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયરશ્રી પૈસા ચૂકવી દેતા હોય છે. એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું, પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર હોય કે કોઈ પણ પદાધિકારી હશે, આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે ને આવશે. આ પ્રજા માટે બેઠા છીએ. એક સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે, એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારીને ચૂકવવાના રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.